ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ પંજાબની 38 વર્ષીય મહિલા કુસુમદેવી ધીરજકુમારનું 7 મહિનાની અથાક મહેનત બાદ તેમના પરિવાર સાથે ભાવસભર મિલન કરાવ્યું। કુસુમદેવી ફેબ્રુઆરી 2025માં ભરૂચના બાગરા પાસે અકસ્માતમાં ઘાયલ થયા। પગના ફ્રેક્ચરને કારણે તેઓ પથારીવશ થયા, પરંતુ માનસિક અસ્વસ્થતાને લીધે સારવાર ન થઈ શકી। સેવાયજ્ઞ સમિતિએ તેમને સિવિલ હોસ્પિટલમાંથી અનાથ ઘરડાઘરમાં આશ્રય આપ્યો। સ્વયંસેવક હિમાંશુ પરીખે વાતચીતનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બોલતા કે સમજતા ન હતા। ઓપરેશન માટે તૈયાર ન હોવાથી ડોક્ટર સુનિલ ક્ષત્રિયની માનસિક સારવાર શરૂ થઈ। 3 મહિનામાં તેમની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો। એ બેન મેન્ટલી અસ્થિર હોવાને કારણે ત્યાં સારવાર થઈ શકે નહીં, એટલે આશરો લેવા માટે સંસ્થાના અનાથ ઘરમાં આવી ગયા। અમે એનું ઘણું કાઉન્સેલિંગ કર્યું, પણ એ રેડી થયા નહીં કે ભાઈ મારે ઓપરેશન કરાવવાનું। આથી અમે માનસિક રોગના ડૉક્ટર સુનિલ સોતરિયા સાહેબના અંદરમાં એમની સારવાર ચાલુ કરાવતા 2-3 મહિનામાં એને ધીરે ધીરે પોતાની જાણકારી આપી। અને પહેલાં ખોટા એડ્રેસ હતા, પણ પછી છેલ્લે જે એક એડ્રેસ આપ્યું કે ભાઈ હું ફૌજી કોલોની શેરપુરા લુધિયાણાની રહેવાસીને ત્યાં અમે લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરવાથી બીજે જ દિવસે એમના પરિવારનો કોન્ટેક્ટ થઈ ગયો। बहुत ही कोशिश किया, फिर भी नहीं मिल पाई। और यहाँ पे भरूच में एक्सीडेंट हो जाने के कारण मेरे हिमांशु भैया ने यहाँ का सेवा पानी की है। और बहुत ही मानसिक, वो बोल नहीं रही थी, इन मानसिक वाले डॉक्टर साहब से संपर्क किए, उन्होंने इलाज करवाए तो ये अपना एड्रेस दी। और फिर हिमांशु भैया हमारे लुधियाना थाने में मोती नगर से पे फ़ोटो भेजा और उन्होंने मेरा एड्रेस निकाला।